કેટલા માણસો હતા? સરદાર 2 માણસો હતા. 2 માણસો. વાસડી નાવ. ઈ 2 અને તમે 3 તોય મરાવીને પાછા આવતા રહ્યા. ઈ પાછું ખાલી યાર. તમને શું લાગ્યું સરદાર ખુશ થઈ છે? ગાંડે થાપલી મારશે? ના સરદાર, અમને તો એવું લાગ્યું હતું કે સરદાર અમારો રમાડશે. ધિક્કાર છે તમારી ઝાંટ જેવી જિંદગી ઉપર. અરે ઓ સાંભા, કેટલું ઇનામ રાખ્યું છે સરકાર મારા ઉપર? સરદાર એક રશિયન. સાંભળ્યું? એક રશિયન. અને આ ઇનામ એટલા માટે છે કે અહીંયાથી 50 કિલોમીટર દૂર જ્યારે રંડીખાનામાંથી રંડી મરાવનું ના પાડે છે ને ત્યારે તેની માં કહે છે મરાવી લે નહીતર ગબર ગધા સાહેબ રોકેટ લઈને આવશે ને તારી આ કર નાખશે. હરામખોર ગબ્બરસિંહ નું નામ પૂરું ધૂળમાં મિલાવીને આવતા રહ્યા. આની સજા થઈ છે, બરાબરની સજા થઈ છે. સરદાર, સજા જ કર્યું હોય તો અમારે લોણું કાપીને તમારી ગાયનમાં ગાલી દો. સજા મને નહીં તમને આપવાની છે, પણ તમે કીધું એમ જ થઈ છે. આમ રે લોડવો, પણ લોડું મારું હોય છે અને ગાંઠ તમારી. પણ સરદાર, તમારી તો પોસ્ટ ઓફિસમાં એક જ સાધન છે. હાલો નહીં મેળ આવે. તો શું મેળ આવે? આ હવે એકલો પણ એકલો કાપી. હાલો લાઈનમાં રહો, લાઈનમાં. હાલો. સરદાર, લાઈન તો ઘણી મારવી છે પણ બસંતી કાંઈ દેખાતી નથી. ઈ લાઈન નહીં, લાઈનમાં બોલો સીધું. बची गयो सालो, आए बची गयो सालो. अब तेरा क्या होगा कालिया? સરદાર, હું તમારા મોઢામાં तो गायन में ले. तीनों बच गए. હવે ઘર ભેગી નો થાને ભાઈ. સરદાર, કાઢવા જો. મિત્રો તો કેમ છો મિત્રો? જુઓ મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા વોટ્સએપ ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામમાં આ વિડીયો ફેલાવી નાખ્યો, શેર પણ કરી દેજો. અને આવા જ અમારા ભજનવાળા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.